વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતમાં જે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા શીખીએ એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે। કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા એમપી પ્રશ્ન મૂકવામાં આવે છે જેથી તમને પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો। સાથે સાથે આ વર્ષે આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે જે 15 મે 2019 પછી તમે પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકશો અને આપણે દરેક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ લખેલી છે। તેના માટે શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો બંનેને તે એપ્લિકેશન યુઝફુલ થવાની છે। શિક્ષક મિત્રો માટે આપણે એમાં પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છે જેમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના પાઠ્યપુસ્તકને આધારિત અને બીજા ઘણા બધા અગત્યના પ્રશ્નો સવાલ તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો અને તમારા સ્કૂલ અથવા ટ્યુશનમાં પેપર જનરેટ કરીને લઈ પણ શકશો તમારા નામ અને લોગો સાથે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માટે આપણે એપ્લિકેશનમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક વિડીયો લેક્ચર મટીરિયલ અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4। યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય છે। સૂચન આપેલું છે આપણને, ધારો કે x કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય તો તે 3q+1 3q+3 3q+3 સ્વરૂપમાં હોય। હવે દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m+1 સ્વરૂપમાં દર્શાવી શકાય। તો આપણે ધારી લઈએ, ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે, કોઈ ધન પૂર્ણાંક સંખ્યા કોણ છે a, અને b બરાબર હું 3 લઈ લો કારણ કે આપણને 3q 3q+1 ને 3q એટલે 3 વડે વિભાજ્ય કરવાનું છે। માટે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે મુજબ a બરાબર 3q અથવા 3q+1 અથવા 3q+2 મળે। પહેલો વિકલ્પ લઈએ, a બરાબર 3q। આપણને શું કીધું છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો શું કરવાનો છે વર્ગ। તો આપણે ધન પૂર્ણાંક એ ધારો એ 3 પ્રકારે હોય એનો વર્ગ કરીએ અને એ વર્ગ 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોવી જોઈએ, એટલે કે 3 વડે વિભાજ્ય હોય અથવા તો 3 વડે વિભાજ્ય કરો ત્યારે એક શેષ વધે। તો a બરાબર 3q લખો, વર્ગ કરું તો a² બરાબર 9q અથવા તો 3q નો વર્ગ એ વર્ગ લેતા તો 9 q², 9q² છે તો 3 3q² લખીએ કે આ ગુણાકારમાં 3 છે એટલે આપણે લખીએ કે બરાબર 3m, જ્યાં m બરાબર 3q², 3 વડે વિભાજ્ય છે। એ જ રીતે બીજો વિકલ્પ લઈએ, a બરાબર 3q+1 લો, વર્ગ કરું તો a² બરાબર 3q+1 નો વર્ગ થશે। તો a² બરાબર પહેલા પદનો વર્ગ એટલે 9q², 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 6q+1। આ પહેલા બંને પદમાંથી આપણે જોઈએ તો 3 સામાન્ય નીકળશે એટલે 3q² + 2q+1 લખીએ કે આના બરાબર હું એમ ધારી લઉં તો 3m+1 થઈ ગયા। તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલા વિકલ્પમાં વર્ગ 3 ના ગુણક તરીકે મળ્યા, બીજા વિકલ્પમાં વર્ગ 3 ના ગુણક +1 મળ્યા। ત્રીજો વિકલ્પ લઈએ, ધારો કે a બરાબર 3q+2 લઈએ, વર્ગ કરીએ 3q+2 નો વર્ગ, 9q², 3 દુ 6 દુ 12q +4। તો અહીંયા 9q² + 12q 4 છે, ત્યાં 3 + 1 લખી શકીએ એટલે પેલા ત્રણેય પદ છે એમાંથી 3 સામાન્ય નીકળશે। તો a² બરાબર 3 સામાન્ય કાઢો એટલે 3q² + 4q+1 થઈ જાય। 3q² + 4q+1 ને +1 તો અચળ અલગથી હતો જ, બરાબર 3m લખીએ કે
અને +1 m બરાબર 3q² + 4q + 1 માટે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ત્રણમાંથી કોઈ પણ વિકલ્પ હોય એનો આન્સર 3m અથવા 3m + 1 અથવા 3m + 1 એટલે કે આપણને જે કીધું છે કે ભાઈ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય માટે આપણે લખીએ કે જે સાબિત થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.